હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણ MCQs પ્રશ્ન છે એનો પાર્ટ 38 જોવાના છે અને એની અંદર છે મિક્સ ગ્રામરના ટોપિક છે, એમાંથી આપણે ક્વેશ્ચન લીધેલા છે. તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. જે MCQ છે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણને ખૂબ જ ઉપયોગી છે. સૌથી પહેલો પ્રશ્ન, અમે ખોબો ભરીને એટલું હસ્યા કે કૂવો ભરીને રોઈ પડ્યા. અલંકાર ઓળખાવો. અલંકાર ઓળખાવાનો છે. ઓપ્શન છે, ઓપ્શન એ વ્યતિરેક અલંકાર, ઓપ્શન બી અતિશયોક્તિ, ઓપ્શન સી શ્લેષ અને ઓપ્શન ડી વ્યાજ સ્તુતિ. તો અહીંયા આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી અતિશયોક્તિ છે. પ્રશ્ન નંબર 2, છંદ ઓળખાવો. ઉગે દિન દિન આથમે, કાંટો તરુવર થાય, જગત ઘુમડમાં કોઈ ના રહે, નવ પાય. તો સૌથી પહેલાં છે આપણે છંદની અંદર અક્ષરો ગણીએ છીએ. જો અક્ષરમેળ ન થતો હોય તો એ માત્રામેળ હોય છે. તો અહીંયા છે આપણા એક અક્ષરમેળ છંદ નથી, માત્રામેળ જ છે. તો માત્રા ગણીશું અને કયો છંદ થઈ એ જોઈએ. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી દોહરો. પ્રશ્ન નંબર 3, પારકી ભાણે લાડુ કહેવતનો અર્થ આપો. ઓપ્શન એ પોતિકાનું ન ખપે, ઓપ્શન બી બીજાના પૈસે તાગડધી ન કરવા, ઓપ્શન સી પોતાની વસ્તુ કરતાં બીજાની વસ્તુ સારી લાગે અને ઓપ્શન ડી ત્રણેય પૈકીના એક પણ નહીં. તો પારકે ભાણે લાડુ કહેવતનો અર્થ શું થાય? તો અહીંયા આપણો સાચો આન્સર આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી શુદ્ધ વાક્ય જણાવો. કયું વાક્ય સાચું છે? ઓપ્શન એ મતદારો મતદાન આપવા ગયા, ઓપ્શન બી સહકુટુંબ સાથે આપવા ગયા, ઓપ્શન સી રાજા રાણીને કુંવર ગયા અને ઓપ્શન સી વર્ગનો એક વિદ્યાર્થી ગયો. તો અહીંયા આપણું વાક્ય કયું છે કે સાચું બનશે? તો અહીંયા આપણો સાચો આન્સર આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 5, હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. વાક્યનો પ્રકાર જણાવો. કેવા પ્રકારનું વાક્ય છે? ઓપ્શન એ સંયુક્ત વાક્ય, ઓપ્શન બી સાદું વાક્ય, ઓપ્શન સી સંકુલ વાક્ય કે ઓપ્શન ડી મિશ્ર વાક્ય. હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું, એ આન્સર આવશે ઓપ્શન એ સંયુક્ત વાક્ય છે. પ્રશ્ન નંબર 6, મધુ હાલરડું ગાય છે. વાક્યનો પ્રેરક વાક્ય દર્શાવો. આ વાક્ય આપેલું છે એનું આપણે પ્રેરક વાક્ય શોધવાનું છે. ઓપ્શન એ મધુ હાલરડું ગવડાવે છે, ઓપ્શન બી મધુ હાલરડું ગાતી હતી, ઓપ્શન સી મધુથી હાલરડું ગવાતું નથી અને ઓપ્શન ડી મધુએ હાલરડું ગાયું. આપણે શોધવાનું છે પ્રેરક વાક્ય. તો અહીંયા આ પ્રશ્નનો આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ મધુ હાલરડું ગવડાવે છે. પ્રશ્ન નંબર 7, અલંકાર ઓળખાવો. દીવા નથી દરબારમાં, છે ઘોર અંધારું. કયો અલંકાર બનશે? ઓપ્શન એ વ્યાજ સ્તુતિ, ઓપ્શન બી વ્યતિરેક, ઓપ્શન સી સજીવારોપણ અને ઓપ્શન ડી શ્લેષ. વ્યાજ સ્તુતિની અંદર નિંદા દ્વારા વખાણ અને વખાણ દ્વારા નિંદા, વ્યતિરેકમાં એકથી વધારે ચડિયાતું, સજીવારોપણની અંદર નિર્દીવ વસ્તુમાં સજીવ. તો આન્સર આવશે શ્લેષ. અહીંયા એક શબ્દના બે અર્થ થશે. પ્રશ્ન નંબર 8, હરિણે છંદનું બંધારણ જણાવો. ઓપ્શન એ જસ જસય લગા, ઓપ્શન બી યમન શબ લગા, ઓપ્શન સી નસમર્ષ લાગા કે ઓપ્શન ડી મભન તત ગાગા. આપણે શોધવાનું છે હરિણી છંદનું બંધારણ. તો 4 ઓપ્શનમાંથી આપણો કયો આન્સર આવશે? જસ જસય લગા છે પૃથ્વી છંદનો છે, યમન શબ લગા એ શિખિરાણીનો છંદનો છે. તો આપણો આન્સર આવશે અહીંયા સી. પ્રશ્ન નંબર 9, અણસમજુને ઉપદેશ આપવો નકામો છે. અર્થ દર્શાવવા કઈ કહેવત યોગ્ય છે? ઓપ્શન એ દુકાળમાં અધિક માસ, બી ગરજવાનને અક્કલ ન હોય, સી ભેંસ આગળ ભાગવત કે ડી નાચવું નહીં ને આંગળું વાંકવું. યોગ્ય કહેવત શોધવાની છે. તો અહીંયા કઈ કહેવત છે યોગ્ય જ બનશે? તો અહીંયા છે આપણો સાચો આન્સર આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 10, છંદ ઓળખાવો. સદાય ઊંચે ચડવા વિચારો.
કયો છંદ બનશે? ઓપ્શન એ શાલિની, ઓપ્શન બી ઇન્દ્રવજા, ઓપ્શન સી ઉપેન્દ્રવજા કે ઓપ્શન ડી ઉપજાતિ. તો અક્ષર મેળ છે ચારે ચાર, તો અક્ષરો ગણશું આપણે. સદાય ઊંચે ચડવા વિચારો. 11 અક્ષર બનશે તો આપણો આન્સર આવશે ઉપેન્દ્ર વજા. પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી કયો સમાસ ઉપપદ સમાસ નથી? ઓપ્શન એ પાનખર, ઓપ્શન બી વસુધા, ઓપ્શન સી કુંભકાર અને ઓપ્શન ડી ગજાનન. આપણે જોવાનું છે ઉપપદ સમાસ નથી હોય. 3 છે એ ઉપપદ સમાસ છે, 1 છે એ નથી, એ આપણે ગોતવાનો છે. તો અહીંયા છે 11મા પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન ડી ગજાનન. પ્રશ્ન નંબર 12, ગામની પાદરી ઘૂઘરા વાગી, ઊંઘમાંથી મારા સપના જાગી. અલંકાર ઓળખાવો. ઓપ્શન એ છે આંતરપ્રાસ, ઓપ્શન બી શબ્દાનુપ્રાસ, ઓપ્શન સી અંત્યાનુપ્રાસ કે ઓપ્શન ડી યમક. તો આંતરપ્રાસની અંદર છે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો પહેલો શબ્દ વચ્ચે પ્રાસ મળે તો આંતરપ્રાસ બને. ઓપ્શન બીની અંદર શબ્દાનુપ્રાસ છે, તેમાં શબ્દો વચ્ચે પ્રાસ મળતો હોવો જોઈએ. અંત્યાનુપ્રાસની અંદર છે એમાં પહેલી પંક્તિમાં છેલ્લે અને બીજી પંક્તિમાં પણ છેલ્લે જો પ્રાસ મળે તો એ અંત્યાનુપ્રાસ બને. પ્રશ્ન નંબર 13, ભગવાનને ભજ્યા હોત તો ખોટું કાર્ય ન કરત. વાક્યનો પ્રકાર કયો છે? ઓપ્શન એ ક્રિયાતિપત્ય, ઓપ્શન બી નિર્દેશાર્થ, ઓપ્શન સી આજ્ઞાર્થ કે ઓપ્શન ડી ઉદ્ગાર. કયા પ્રકારનું વાક્ય છે? આજ્ઞાર્થ તો નથી, કેમ કે આજ્ઞાર્થ વાક્ય ક્રિયાપદથી શરૂ થાય છે. ઉદ્ગાર પણ નથી, કેમ કે ઉદ્ગાર ચિહ્ન નથી, તો અહીંયા આપણો આન્સર આવશે એ. પ્રશ્ન નંબર 14, નીચે આપેલ વાક્યોમાંથી શુદ્ધ વાક્ય જણાવો. ઓપ્શન એ મીરાબાઈ સ્ત્રી કવિ હતા, ઓપ્શન બી કવિ મીરાબાઈ સ્ત્રી હતા, ઓપ્શન સી મીરાબાઈ સ્ત્રી કવિયત્રી હતા અને ઓપ્શન ડી મીરાબાઈ સ્ત્રી કવિયત્રી હતા. તો અહીંયા છે સ્ત્રી જે કવિ હોય તો એને કવિ ન કહેવાય, કવિયત્રી કહેવાય. તો અહીંયા છે ઓપ્શન એ બી નીકળી ગયો, તો આપણો આન્સર આવે સી. પ્રશ્ન નંબર 15, કહેવતનો અર્થ આપો. વાડ વિના વેલો ન ચડે. કહેવતનો અર્થ શું થાય? ઓપ્શન એ સમથી શાંતિ ને સુખ મળે, ઓપ્શન બી શક્તિ જોઈ કામ કરો, ઓપ્શન સી એક સાથે બે કામ ન થાય, ઓપ્શન ડી ઊંચું સ્થાન મેળવવા મોટાની ઓથ હોવી જોઈએ. તો વાડ વિના વેલો ન ચડે એ કહેવતનો અર્થ શું થશે? તો અહીંયા આપણો સાચો આન્સર આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 16, અલંકાર ઓળખાવો. કામિનીને મન નેહે, દેહ શોભા જે નારી. કયો અલંકાર બનશે? ઓપ્શન એ શબ્દાનુપ્રાસ, ઓપ્શન બી આંતરપ્રાસ, ઓપ્શન સી વર્ણાનુપ્રાસ અને ઓપ્શન ડી અંત્યાનુપ્રાસ. કામિનીને મન નેહ અને દેહ વચ્ચે પ્રાસ મળે છે, તો અહીંયા આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી એ આંતરપ્રાસ બનશે. પ્રશ્ન નંબર 17, નીચે આપેલ કર્તરી વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવો. બાળક ડગલું ભરે છે એ વાક્યનો આપણે પ્રેરક વાક્ય શોધવાનું છે. ઓપ્શન એ બાળકથી ડગલું ભરાય છે, ઓપ્શન બી બાળક ડગલું ભરે છે, ઓપ્શન સી બાળક દ્વારા ડગલું ભરાય છે કે ઓપ્શન ડી માતા બાળકને ડગલું ભરાવે છે. તો સાચો આન્સર આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 18, છંદ ઓળખાવો. પહેલા નહીં લાગતો થાક આવો. તો એ કયો છંદ બનશે? ઓપ્શન એ ભુંજંગી, ઓપ્શન બી ગુલબંકી, ઓપ્શન સી તોટક કે ઓપ્શન ડી ઉપજાતિ. ચારે ચાર જે અક્ષરમેળ છંદ છે તો આપણે અક્ષરો ગણશું. 12 અક્ષરો છે, તો 12 અક્ષર જોઈને જ આપણે ખબર પડી જાય કે કયો છંદ બને. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન એ ભુજંગી. પ્રશ્ન નંબર 19, નીચેનામાંથી કયો સમાસ તત્પુરુષ સમાસ છે? આપણે તત્પુરુષ સમાસ ગોતવાનો છે. ઓપ્શન એ B4, ઓપ્શન બી અભ્યાસક્રમ, ઓપ્શન સી મયુરાસન કે ઓપ્શન ડી અગરબત્તી. તો આપણે તત્પુરુષ સમાસ છે એનું ઉદાહરણ ગોતવાનું છે. 2 4 છે એ દ્વંદ્વ સમાસ બને. મયુરાસન છે એ
મધ્યમ પદલોપી સમાસ બને. તો અહીંયા આપણો સાચો આન્સર આવે ઓપ્શન બી અભ્યાસક્રમે તત્પુરુષ સમાસ છે. પ્રશ્ન નંબર 20, નીચેનામાંથી મારે તેની તલવાર એ કહેવતને સમાનાર્થી કહેવત કઈ છે? આપણે સમાનાર્થી કહેવત ગોતવાની છે. ઓપ્શન એ ધર્મના કામમાં ઢીલ નહીં. ઓપ્શન બી ગરજ સગાંઠે ને વિદ્યા પાઠે. ઓપ્શન સી બળિયાના 2 ભાગ અને ઓપ્શન ડી કણ કણ કરતા મણ થાય. તો આપણે સમાનાર્થી કહેવત અહીંયા કઈ થશે? તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી બળિયાના 2 ભાગે સમાનાર્થી કહેવત છે. તો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.